હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો બહુ ઘણા ટાઈમ એટલે લગભગ 1 વર્ષની આજુબાજુના પછી અમે લોકોએ પાછું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. જો કે પહેલાંના વ્લોગ તો હજી અપલોડ જ છે, પણ જેટલા બી સબસ્ક્રાઈબર છે 135 સમથિંગ છે, તો બધાને સોરી કે આટલા બધા લોંગ ટાઈમ પછી અમે લોકો વ્લોગ પાછું રિસ્ટાર્ટ કરીએ છીએ અપલોડ કરવાનું. તો હવેથી ડેલી વ્લોગ આવશે, તો બધા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પણ નવા વ્યુઅર્સ હોય એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને સવારમાં 12 વાગ્યા પહેલાં બ્લોગ આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળે અને બ્લોગ જોવાની મજા આવે. તો હું તમને ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. અમારી બેન જેને ભાવનગર અને અમદાવાદથી 2 સબસ્ક્રાઈબર છે, એ લોકો એને છે ને નિકનેમ આપ્યું હતું ટોમ બોયનું. એટલે તમે લોકો પણ બ્લોગ જોતા હોય ને તો એના માટે મારી ચેનલને વધારે શેર કરજો, કે જેથી કરીને મારા સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ થાય. અને વ્લોગિંગ ભલે હું કરું છું, પણ મારા ચેનલમાં શું કહેવાય કે વધારે પડતી ફેન ફોલોઈંગ આની છે. મારી તો ખબર નહીં હવે હશે કે નહીં હશે, પણ મહેનત મારી છે અને ફળ આ લઈ ગઈ છે. તો બોલું કંઈ કહેવું છે તારે? કશું નહીં કહેવું, કશું જ નહીં કહેવું, હસવું જ છે, ખાલી હસવું છે. અને આ વાળ ખબર નહીં આ કોઈ કે આ સવારમાં નહીં ફરે છે. અને અમે જો અને આ જો કેટલો ડીપ કામ કર્યું, તે કામ કર્યું છે. તો અમે બી ઘરનું તો કામ કરીએ જ છીએ ને, અમે દુકાનમાં કામ નહીં કરતા, પણ તો અમે હવે થઈ જઈએ છીએ. ઘરમાં આવું બધું ગંદુ થોડી હોય. ના, ઘરમાં ગંદુ નહીં હોય. કઈથી ગંદા જવા, આપણે તો દુકાનમાં જ ગંદુ હોય, સાવું પાડે બરોબર. તો ગાઈઝ, તમને બધાને એક બીજી ન્યૂઝ આપવાની કે મેં એક નવું કામ ચાલુ કર્યું છે. કામ એટલે કે મીન્સ કે નવી ફિલ્ડમાં જોઈન થઈ છું, કે જેવું કે સલૂનની. ઇટ મીન્સ કે મેકઅપ અને હેરસ્ટાઈલ માટે કોઈને પણ ઇન્ક્વાયરી હોય તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે સોનુસ મેકઓવર કરીને. એની મેં આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે લોકો ત્યાં જઈને ફટાફટ ફોલો કરી દેજો. અને મેં ત્યાં પોસ્ટ અને રીલ પણ અપલોડ કરેલી છે. તો કોઈને પણ રેડી થવાનું હોય, જેમ કે મેકઅપ હેરસ્ટાઈલ હોય, કોઈ બી પાર્ટી હોય, તમારા ઘરમાં કોઈ ફંક્શન હોય, મેરેજ હોય, તો એના માટે એ આઈડીમાં જઈ અને ડીએમ કરજો. યા ફિર તમે યુટ્યુબમાં પણ કમેન્ટ કરી શકો છો, તો હું યુટ્યુબના કમેન્ટનો પણ રિપ્લાય આપીશ. પણ એ કમેન્ટ ઓલવેઝ ખાલી મેકઅપના રિલેટેડ હશે તો જ રિપ્લાય આપીશ. અને મોનું એની તો વાત જ અલગ છે. એને તો આપણે કभी પૂછવા જઈએ ને એના પહેલાં એ રહી છે ને ફોન જ ચાલુ કરી દેશે, કોઈનો ફોન આવી જશે, એટલે એની જોડે વાત જ નહીં કરવાની. બોલે શું બોલું? તું કઈ કે પણ મને ફોન આવે બરાબર, તારે આ મને બોલાવે તો ફોન પર વાત કરું. ના, ફોન પર વાત કરે. એ શું કરે, મેં ફોન કરું તો મારો ફોન ના ઉઠાવે અને બીજાના ફોન આવે ફટાફટ ફોન ઉઠાવે. એનો મતલબ કે એને કઈ બી રીતના ખાલી મને ઇગ્નોર કર્યું હોય, કે ફોનના રીતે આ ફેસ ટુ ફેસ હોય તો બી. સારું, તું ફોન કર, તને બતાડું મેં. હું કેટલા ફોન કરું, દિવસના 4-5 ફોન કરું. એક હામટા નામટા તો આટલું બધું કોઈ ફોન કરતું હોય તો આપણે ફોન ઓલવેઝ રિસીવ કરવાનો હોય કે ના કરવાનો. મેં ઘરમાં એકલી હોઉં, કંઈ મને ઇમરજન્સી કામ હોય, આ લોકો તો શું કરે. કાલે કમ ફોન કરેલો એવું બી કે. હા, તો કાલે ફોન મેં કર્યો તો ઉઠાવવો જોઈએ. ગમે તે માટે કર્યો, પાણી માટે બી કરું તો ફોન તો ઉઠાવવો જોઈએ ને. તો કમ ઘરમાં પાણી ના હોય તો મેં પાણી માટે નહોતો કર્યો, મેં ખારી માટે ફોન કર્યો. મારે ચાન ખારી ખાવી. તો એવું આપણાથી ચાલીને બી ખારી લેવા તો જવાય જ ને. ના, તાપમાં કંઈ ચાલીને કશે ના જવાય. પણ આપણે તો પેલું શું કહેવાય, મહારાજાની ખુરશી પર બેઠા આપણે કંઈ કામ તો મહારાજાની રાજગાદી પર બેઠા હોય એટલે આપણાથી તો કશું જ કામ થાય જ નહીં. ગાઈસ, આજે મારા પપ્પા ઘરે જઈને બેહે નહીં, અહીંયા આગળ ખબર નહીં એમને કોઈને કોઈ ફ્રેન્ડ મળી જાય એટલે વાતો કરશે. અને એમના એજ જેટલા તો નહીં જ હોય, એનાથી વધારે એજના જ હશે, એમની જોડે વાતો કર્યા કરશે. વાતાવરણ તો એટલું મસ્ત છે ને, આજે તાપ પણ નથી અને 70-80% જેટલું વાદળ છે. અને પવન તો બહુ જ મસ્ત ચાલે. અહીંયા દુકાનની સામે લીમડો છે ને, એના કારણે તો બહુ મસ્ત ઠંડક લાગે છે. અને આજે અને હું તમને એક નવી વસ્તુ બતાવું. નવી નહીં, હમણાં માટે નવી, પહેલાં માટે જૂની. જો 100 રૂપિયાની નોટ, કેટલી જૂનું ચલણ છે. એના પછી તો કેટલી નોટો ચેન્જ થઈ ગઈ. અને હજી આ ખબર નહીં કદી લાવી નોટ દુકાને આવી તમે લઈ લો. હા, તો ગાઈઝ, આ બધી નોટો તો દેખાડ નહીં મળતી, બહુ રેર કેસમાં જ જોવા મળે. તો આવી નોટો હોય તો સાચીને રાખવાની. એ ગમે તેવું આપણી હિસ્ટ્રી કહેવાય. આપણી પાસે એક તો આવું હોવું જ જોઈએ. અને તમારી બીજી નોટ જોઈએ ને તો કમેન્ટ કરજો. મારી દાદી પાસે બહુ બધી આવી જૂની નોટો છે. એની પાસે તો 8 આના બી છે. 8 આના તો બી હમણાંની કરન્સી છે,
પણ પેલો કહેવાય ને કાણીઓ પૈસો આવતો હતો, પછી શું કહેવાય મોટું દસકો પંજો એવું બધું બી છે. તમારે જોવું હોય તો કમેન્ટ કરી દેજો. અને આ નોટ જો હવે આપે બી નહીં કોઈને અને કશું નહીં મૂકી રાખશે. હવે બોલો ને, હવે કેમ નહીં બોલતા? બોલો. હા 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 પગ દબાઈ ગુલાબના પુણ્ય મળશે. પાપ લાગે, પાપ લાગે, ત્યારે રવાવાના હોય. અલી પાપ લાગે. શાસ્ત્ર તો આછી આઈ જા. ના લાગે, ના લાગે. મારા પગ દબાવો તો પાપ લાગે, તમારા પગ દબાવો તો પાપ લાગે. એવું જ હોય. હવે તો બનાવીશ જ. સીધો આ જેવું લખીને આપ્યું પણ એને પૂછ. જેવું પહેલામાં લખ્યું હમણાં લખીને આવે છે. મેરેજમાં ને એના બધા પડે તો બ્લોગ બનાવવાનું સ્કીપ થઈ ગયું ને એના કારણે પછી મારી લિંક આખી તૂટી ગઈ. મીન્સ કે અંદરથી જે કોન્ફિડન્સ હતું ને એ લેવલ એકદમ બ્રેક થઈ ગયું. એના લીધે પછી બ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું. એક વર્ષ તો બહુ વધારે ટાઈમ કહેવાય. એના માટે બંધ કર્યું હતું. પણ હવે બ્લોગ રેગ્યુલર આવશે તો બધા જોતા રહેજો. અને મારી ચેનલને જેને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ, કે જેથી કરીને તમને પણ મારું નવું ડેલી રૂટીન જોવા મળે. અને હવે તો ઓબ્વિયસલી મેરેજ થઈ ગયા તો હવે તમને બધું અલગ અલગ જોવા મળશે. અને તમને આ મંથ પૂરું થતામાં એક મસ્ત ગુડ ન્યૂઝ મળી જશે. એટલે એ ગુડ ન્યૂઝ છે ને હું પ્રોપર વિડીયો અપલોડ કરીશ મારી આ ચેનલમાં. તો તમે લોકો જઈને ફટાફટ ચેક કરી લેજો. અને વિડીયો જોવો હોય કે શું ગુડ ન્યૂઝ છે તો એના માટે તમારે મારી ચેનલને ઓબ્વિયસલી સબસ્ક્રાઈબ કરવી પડશે. તો તમારામાં નોટિફિકેશન પડશે કે મેં નવો વિડીયો અપલોડ કર્યો છે. તો તમે ફટાફટ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો મળીએ જમવાનું બનાવ્યા પછી.